ધારીની જીએન દામાણી સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા અને ગુરુના મહિમાનું સ્મરણ કર્યું। આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ગુરુના જીવનમાં રહેલા મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, વક્તવ્ય, ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર રજૂઆત કરવામાં આવી, જેનો સૌએ વધાવી લીધી હતી। કાર્યક્રમના અંતે ગુરુજનો પ્રત્યે આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી તમામ વિદ્યાર્થીઓને ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગ નિમિત્તે અત્રેની જીએન દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે તેમજ નર્મદેશ્વર મંદિર ખાતે સંત શિરોમણી રવિદાસજી મહારાજના 650મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલું। અત્રે જીએન દામાણી હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાની જે ઉજવણી થઈ એ પ્રસંગે અમારા નગરપાલિકાના માન્ય પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા, શહેર ભાજપના પ્રમુખ શ્રી વિજયભાઈ સાવલિયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી મૃગેશભાઈ કોટડિયા સહિત નગરપાલિકાના ઉપપ્રમુખ મુન્નાભાઈ પરેશભાઈ પટણી સહિતના સૌ આગેવાનો ઉપસ્થિત રહેલા।